અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. માનવતાની મહેક ફાઉન્ડેશનને ઉસરા ગામમાંથી એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી કે ઉસરા બસ સ્ટેન્ડ નજીક એક અજાણી બહેન છેલ્લા 10 દિવસથી બાવળની નીચે એક જ જગ્યાએ બેસી રહી છે. માનવતાની દ્રષ્ટિએ તરત જ ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલા મંદ બુદ્ધિ ધરાવે છે તથા તેમના પહેરવેશ અને વાણી પરથી તેઓ મધ્યપ્રદેશ તરફના હોવાની શક્યતા જણાઈ. ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારની 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો. 181ની ટીમ સ્થળ પર પહોંચી અને પોલીસ તપાસ અર્થે મહિલાને દાહોદ જિલ્લા વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. માનવતાની મહેક ફાઉન્ડેશનની આ સરાહનીય કામગીરી બદલ ઉસરા ગામના આગેવાનો અને સ્થાનિક લોકોએ દિલથી વખાણ કર્યા. માનવતા જીવંત છે. માનવતાની મહેક ફાઉન્ડેશન. દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.